અંબાજી નજીક જંગલમાં વિકરાળ આગ ભભૂકી, અનેક લીલા વૃક્ષો બળીને ખાખ. અંબાજી દાતા પંથકમાં ફરી એકવાર વિભાગ એટલે કે જંગલ ખાતું ઊંઘતું ઝડપાયું છે. અનેક વખત દાંતા પંથકના જંગલમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. વન વિભાગ એ જાણે આ ચૂંટણી આચાર સંહિતાના પગલે મૌન ધારણ કર્યું હોય તેમ આ આગની ઘટના સામે મૌન જોવા મળી રહ્યું છે. આજે પણ અંબાજીથી 2 કિલોમીટર દૂર એમડીસીના જંગલ વિસ્તારમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ખેતરોમાં મોટી સંખ્યામાં વૃક્ષોનો નાશ થયો છે. મોટા વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા. તો ક્યાંક આદિવાસી લોકોને બાળકો પણ આગથી બચવા ભાગતા નજરે પડ્યા હતા. અંબાજી આસપાસના દાંતામાં લાગતી આગને ઘટનાને લઈ કોણ જાણે કેમ વન વિભાગ નિંદ્રાધીન બન્યું છે. હજી સુધી આગ લગવાના કારણનો ખુલાસો કરાયો નથી. અંબાજી આસપાસના દાંતામાં લાગતી આગને ઘટનાને લઈ કોણ જાણે કેમ વન વિભાગ નિંદ્રાધીન બન્યું છે. હજી સુધી આગ લગવાના કારણનો ખુલાસો કરાયો નથી. અંબાજી નજીક આજે પણ લાગેલી આગની ઘટનાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે. આગ લાગવાની ઘટના બને છે તેવા વિસ્તારમાં લાઈબંબા કે ફાયર ફાઇટર પણ જઈ શકે તેમ નથી. પણ વન વિભાગના કર્મચારીઓ ઝાડી ઝાંખરથી આગ બુઝાવવાના પ્રયાસો કરી શકાય તેમ છે. પણ અમારી ટીમ લાગેલી ઘટના સ્થળે પહોંચી જ્યાં કોઈ જ વન વિભાગનો કર્મચારી કે અધિકારી જોવા મળ્યો ન હતો, જેના કારણે લાગવાનું જાણી શકાયું નથી. જો કે ખેતરના માલિકે પણ ખેતરોમાં આગની ઘટના વારંવાર બનતી હોવાનું જણાવી રહ્યા છે, જેમાં ઘણીવાર પાક પણ બળી ગયો છે. જ્યારે આ વિસ્તારમાં અનેક પ્રકાર જડીબુટ્ટીની વનસ્પતિ તેમજ જંગલી જાનવરોના વસવાટ રહેતો હોય છે. આ બનતી આગની ઘટનાથી જડીબુટ્ટી વાળી વનસ્પતિને જંગલી જાનવરો માટે પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. બીજી ત્રીજી વખત આગ લગાવવામાં આવી છે. હવે અહીંયા હાજર નથી હોતા અને આગ લગાવી દે છે. હવે કોણ લગાવે એ ખબર પડતી નથી. આ જાણો કે મારા ફાધરના હાથની વાળ જે 22 વર્ષ જૂની વાળ હતી એ પણ બધી સળગીને ખાક થઈ ગઈ છે. અને હું અહીંયા હાજર નહોતો અને આ તો ઘરે ધુવાળા નીકળ્યા એટલે ખબર પડી કે ભાઈ આપણા ખેતર બાજુ આગ લાગી છે. એટલે હું અને મારા છોકરા બધા દોડીને આવ્યા, પણ આગ હવે ઓલવી શક્યા નહીં. બહુ ભયંકર આગ હતી. તો આ જંગલમાં વનસ્પતિ હોય, હા, બધું આ જંગલી જાનવર હોય છે. આ તે બધું અમુક વાર તો પાક બી સળગવાની ઘટના થાય છે, પણ તેમાં પણ એક વાર બી લાગી હતી. તો એમને તો બધા આદિવાસી ને બધા આ લોકો આવીને મશીન ચાલુ કરીને આગ ઓલવી હતી. તો મારો પાક બચાવ્યો. 1.5 થી 2 કિલોમીટરની રેન્જના અંદરથી આગ લગાવવામાં આવી, મતલબ આગ લાગતી આવી છે.